ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલોજનની પ્રતિક્રિયાત્મકતા એટલે એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, એની ધાતુ સાથે અને એની હેલોજન સાથેની પ્રક્રિયા અને એના ગુણધર્મ એવું જોયું હતું. આ લેક્ચરમાં આપણે ક્લોરીનની બનાવટ, ગુણધર્મ અને ક્લોરીનના ઉપયોગો એના વિશે જોવાનું છે. તો ક્લોરીનની બનાવટની પ્રક્રિયાની વાત કરું તો પહેલાં તો એવું કહીશ કે ક્લોરીનનું નામ ક્લોરીન કેમ પડ્યું. તો ક્લોરીનને ગ્રીકમાં એનો લીલાશ પડતો પીળો રંગ છે ક્લોરીનનો, અને લીલાશ પડતા પીળા રંગને ગ્રીકમાં ક્લોરસ કહેવાય. એટલે ક્લોરસ પરથી ક્લોરીન શબ્દ આવ્યો, એના પરથી આપણે ક્લોરીન નામ તરીકે એને ઓળખીએ છીએ. એની બનાવટ, જો પ્રયોગશાળામાં બનાવટની વાત કરીએ તો MnO2ની HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે MnCl2 અને ક્લોરીન વાયુનું ઉત્પાદન થાય. મેંગેનીઝ ડાયોક્સાઇડની HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે ક્લોરીન છૂટો પડે, પ્લસ MnCl2 પ્લસ H2O. અને જો HCl ના વાપરવો હોય તો HClને બદલે 4NaCl અને 4H2SO4 પણ વાપરી શકાય. તો સેમ પ્રક્રિયા MnO2 પ્લસ 4NaCl પ્લસ 4H2SO4 એટલે MnCl2 પ્લસ Cl2 પ્લસ 2H2O. એ તો એની એ જ નિપજ મળી, અને આ બેમાંથી એક નિપજ તમને NaHSO4 સોડિયમ બાયસલ્ફાઇડ એ એક વધારાની નિપજ મળે. એ સિવાય પ્રયોગશાળામાં બીજી એક પદ્ધતિથી પણ તમે ક્લોરીન બનાવી શકો. KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ જાંબલી રંગનો, અને એની જો HCl સાથે પ્રક્રિયા કરું MnO2 ને બદલે KMnO4ની જો HCl સાથે પ્રક્રિયા કરું તો પણ MnCl2 H2O Cl2 અને અહીંયા એક KCl બાય પ્રોડક્ટ મળે. મેઇન નિપજ મારે જોઈએ છે ક્લોરીન, તો હું HCl સાથે MnO2ની પ્રક્રિયાથી પણ ક્લોરીન મેળવી શકું, અથવા તો HCl સાથે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટની પ્રક્રિયાથી પણ ક્લોરીન બનાવાય. આ તો થઈ ક્લોરીનની પ્રયોગશાળામાં બનાવટની વાત. મોટા પાયા પર ક્લોરીનની બનાવટ કરવી હોય, ઔદ્યોગિક રીતે મોટા પાયા પર, તો ડેકન પદ્ધતિથી ક્લોરીનની બનાવટ થાય. ઔદ્યોગિક રીતે જો મોટા પાયા પર ક્લોરીન બનાવવો છે તો એના માટે ડેકન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આ પદ્ધતિમાં HClની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ, વાતાવરણીય ઓક્સિજન, અને તો ક્લોરીન અને H2O નિપજ મળે. ક્લોરીનની બનાવટની ડેકન પદ્ધતિ કે જેમાં CuCl2 ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. CuCl2 ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. મોસ્ટ IMP ડેકન પ્રોસેસ. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, ક્લોરીનની બનાવટની ડેકન પદ્ધતિ લખો અને સમજાવો. તમારે ખાલી સમીકરણ લખવાનું છે, અને હંમેશા સમીકરણને સમજાવવાનું કેવી રીતે, તો HClની કે હાઇડ્રોક્લોરિક એસિડની વાતાવરણીય ઓક્સિજન સાથે CuCl2 ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો HClનું ઓક્સિડેશન થઈ અને ક્લોરીન વાયુ છૂટો પડે. આટલું લખો ને સમીકરણ લખો એટલે 2 માર્કની પ્રક્રિયા પૂરી. ફરીથી જો મોટા પાયા પર ક્લોરીનનું ઉત્પાદન કરવું હોય તો વિદ્યુત વિભાજન પ્રક્રમ દ્વારા પણ આપણે મોટા પાયા પર ક્લોરીનનું ઉત્પાદન કરી શકીએ. એના માટે સાંદ્ર NaClનું દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ, કે જેને આપણે બ્રાઇન દ્રાવણ તરીકે પણ ઓળખીએ છીએ. બ્રાઇન વોટર કહું કે બ્રાઇન દ્રાવણ કહું, દરિયાનું પાણી જે હોય એને આપણે બ્રાઇન વોટર કહીએ છીએ. એટલે સોડિયમ ક્લોરાઇડનું બનાવેલું સાંદ્ર દ્રાવણ એને બ્રાઇન વોટર કહેવાય. અને એનું જો આપણે વિદ્યુત વિભાજન કરીએ તો એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો ક્લોરીનની બનાવટની એક પદ્ધતિ છે સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર દ્રાવણના વિદ્યુત વિભાજન દ્વારા. અને એ સિવાય અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઉપપેદાશ તરીકે પણ ક્લોરીનની બનાવટ કરી શકો. ઘણા બધા ત્રીજી બનાવટ એની ઔદ્યોગિક રીતે,
તો અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઉપપેદાશ તરીકે ક્લોરીન મળે છે. ઔદ્યોગિક રીતે ક્લોરીન બનાવી શકાય, પ્રયોગશાળામાં પણ ક્લોરીન બનાવી શકાય અને ઉપપેદાશ તરીકે પણ ક્લોરીનની બનાવટ કરી શકાય. ક્લોરીનના હવે આપણે એના આગળ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ. તો ક્લોરીનના ભૌતિક ગુણધર્મોમાં એક તો એ તીવ્ર ગુંગળામણકારક વાસ ધરાવે છે. બહુ ટિપિકલ સ્મેલ હોય ક્લોરીનની, તીવ્ર સ્મેલ હોય એની. લીલાશ પડતો પીળા રંગનો વાયુ છે. એનો રંગ છે એટલે જ તો એને ક્લોરસ પરથી ક્લોરીન તરીકે ઓળખીએ છીએ. એ હવા કરતાં લગભગ 2 થી 5 ગણો ભારે છે. એની ઘનતા વધારે છે, હવા કરતાં 2 થી 5 ગણો ભારે વાયુ છે અને એનું સહેલાઈથી પ્રવાહીકરણ થઈ જાય છે. સહેલાઈથી એનું ક્રાંતિક તાપમાનનું વેલ્યુ ઊંચી છે, બહુ ઊંચું છે એટલે એનું પ્રવાહીકરણ સહેલાઈથી થઈ જાય છે. એનું ઉત્કલન બિંદુ છે ક્લોરીનનું 293 કેલ્વિન. 293 કેલ્વિને ઉકળે છે અને પાણીમાં દ્રાવ્ય વાયુ છે. તમને ખબર છે ક્લોરીન વોટર પાણીમાં દ્રાવ્ય છે. આ તો થયા ક્લોરીનના ભૌતિક ગુણધર્મ. જો રાસાયણિક ગુણધર્મની વાત કરું, એની રાસાયણિક પ્રક્રિયાઓ, કોની સાથે કઈ પ્રક્રિયા કરીને શું નિપજ મળે, એને એની રાસાયણિક ગુણધર્મ કહેવાય. તો ક્લોરીનના રાસાયણિક ગુણધર્મોમાં પહેલી પ્રક્રિયા આપણે એની ધાતુ સાથેની જોઈએ. ધાતુ સાથે, અધાતુ સાથે, હાઇડ્રોજન સાથે, બધા સાથે પ્રક્રિયા. તો ક્લોરીનની ધાતુ સાથેની પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ તો ધારો કે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે. ધાતુનું ઓક્સિડેશન થાય. અહીંયા ઓક્સિડેશન આ 0માંથી એલ્યુમિનિયમનો +3 થઈ ગયો. અથવા તો જો સોડિયમ સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય તો સોડિયમ ક્લોરાઇડ બનાવે. અને એવી જ રીતે આયન Fe સાથે જો ક્લોરીનની પ્રક્રિયા થાય તો FeCl3 બનાવે. ધાતુ સાથેની પ્રક્રિયા. જો અધાતુ સાથે, બીજો મુદ્દો રાસાયણિક પ્રક્રિયામાં અધાતુ સાથે ક્લોરીનની પ્રક્રિયા, તો દાખલા તરીકે અધાતુ તરીકે ફોસ્ફરસ સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ PCl3 બનાવે. અને સલ્ફર સાથે જો ક્લોરીનની પ્રક્રિયા થાય તો H2Cl2 નિપજ મળે. આગળ પ્રક્રિયા જોઈએ હાઇડ્રોજનવાળા સંયોજન સાથે. ધાતુ સાથે ક્લોરીનની પ્રક્રિયા, અધાતુ સાથે ક્લોરીનની પ્રક્રિયા. એવા સંયોજનો કે જેમાં હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે ક્લોરીનની પ્રક્રિયા. દાખલા તરીકે H2 સાથે જ ક્લોરીનની પ્રક્રિયા કરીએ તો તમને ખબર છે HCl બને, હાઇડ્રોક્લોરિક એસિડ. પણ હાઇડ્રોજન સલ્ફાઇડ H2S સાથે જો ક્લોરીનની પ્રક્રિયા કરીએ તો સલ્ફર છૂટો પડે. અને જો C10H16ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ મળે છે તમને HCl અને સાથે સાથે કાર્બન છૂટો પડે. સલ્ફરવાળા સંયોજન સાથે સલ્ફર છૂટો પડ્યો અને કાર્બનવાળા સંયોજન સાથે કાર્બન છૂટો પડ્યો. આ આપણે કરી હાઇડ્રોજનવાળા સંયોજનો સાથે ક્લોરીનની પ્રક્રિયા. બેઝ સાથે ક્લોરીનની પ્રક્રિયાની વાત કરીએ. આગળ ચોથી પ્રક્રિયા ધાતુ સાથે જોઈ, અધાતુ સાથે જોઈ, હાઇડ્રોજનવાળા સંયોજન સાથે જોઈ. હવે જો બેઝ તરીકે NaOH સાથે ક્લોરીનની પ્રક્રિયા, તો ઠંડા અને મંદ બેઝ સાથે, ઠંડા અને મંદ NaOH સાથે જો ક્લોરીનની પ્રક્રિયા થાય તો સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇટ બનાવે. સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા આને સોડિયમ ક્લોરાઇડ કહેવાય. અને NaOCl એને આપણે સોડિયમ હાઇપોક્લોરાઇટ.
તરીકે ઓળખીએ છીએ. તો ઠંડા અને મંદ બેઝ સાથે ક્લોરીન ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ આપે છે. પણ જો ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરું છું ક્લોરીનની, તો સોડિયમ ક્લોરાઇડ તો મળે જ, અને હાઇપોક્લોરાઇટને બદલે અહીંયા NaClO3 મળે, કે જેને આપણે સોડિયમ ક્લોરેટ કહીએ છીએ, પ્લસ H2O. સમીકરણ બેલેન્સ કરીશું તો 6 NaOH plus 3 Cl2 gives 5 NaCl plus NaClO3 plus 3 H2O. ગરમ અને સાંદ્ર NaOH કે બેઝ સાથે જો ક્લોરીનની પ્રક્રિયા થાય તો સોડિયમ ક્લોરાઇડ તો કોમન નિપજ છે, H2O પણ કોમન નિપજ છે, પણ ઠંડા અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એ સોડિયમ હાઇપોક્લોરાઇટ NaOCl આપે છે, અને ગરમ અને સાંદ્ર બેઝ સાથે એ સોડિયમ ક્લોરેટ NaClO3 આપે છે. IMP સમીકરણ છે, યાદ રાખવાના. એ સિવાય આગળ 5મી પ્રક્રિયા, ક્લોરીનની પ્રક્રિયા હાઇડ્રોકાર્બન સાથે. 5મી આગળ એની રાસાયણિક પ્રક્રિયામાં ક્લોરીનની હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે પ્રક્રિયા આપણે જોઈએ તો જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, એ બધા સંતૃપ્ત કહેવાય. દાખલા તરીકે CH4 મિથેન, એની અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં જો ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો CH3Cl પ્લસ HCl મિથાઇલ ક્લોરાઇડ બને. અને આ જે પ્રક્રિયા થઈ એ વિસ્થાપન પ્રક્રિયા થાય, એટલે આને હું વિસ્થાપિત નિપજ કહું છું. ક્લોરીનની હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરીએ અને જો હાઇડ્રોકાર્બન સંતૃપ્ત પ્રકારનો છે, આલ્કેન સંયોજનો, તો અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં વિસ્થાપન પ્રક્રિયા આપે. એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થઈ ગયું તો મિથાઇલ ક્લોરાઇડ નિપજ મળે, અને હું વિસ્થાપિત નિપજ કહું છું. પણ એને બદલે જો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આલ્કીન અથવા તો આલ્કાઇન, દાખલા તરીકે અહીંયા મારી પાસે C2H4 છે, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન, અને એની જો હું ક્લોરીન સાથે પ્રક્રિયા કરું ઓરડાના તાપમાને, રૂમ ટેમ્પરેચર, તો અહીંયા યોગશીલ પ્રક્રિયા થાય. તમને ખબર છે વિસ્થાપન પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયાનો તફાવત? વિસ્થાપન એટલે અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થઈ ગયું, એક H ગયો અને એક Cl ઉમેરાયો એટલે CH3Cl બને. અને આ CH2 ડબલ બોન્ડ CH2 આવો છે, અને એની જો યોગશીલ પ્રક્રિયા થાય તો આ પાયબંધ તૂટી જાય, અને અહીંયા એક એક ક્લોરીન ઉમેરાય, તો મને C2H4Cl2 આવી નિપજ મળે. આ નિપજ આવી રીતે બને, અને નિપજ મળે મને C2H4Cl2, અથવા તો એને આવી રીતે પણ લખાય, ઇથેન 1,2 ડાયક્લોરોઇથેન. આ ઇથેન છે તો 1 અને 2 નંબર પર ક્લોરીન છે, તો 1,2 ડાયક્લોરોઇથેન એવી નિપજ મળે. યાદ રાખો છો, ક્લોરીનની જ્યારે હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા થાય તો જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો વિસ્થાપિત નિપજ મળે, અને જો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો યોગશીલ નિપજ મળે ઇથિનમાંથી 1,2 ડાયક્લોરોઇથેન. સ્થિર ક્લોરીન જળની જો વાત કરું આગળ એની રાસાયણિક પ્રક્રિયામાં, ક્લોરીન એ લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે, અને સ્થિર ક્લોરીનની H2O સાથે પ્રક્રિયા કરીએ તો જે મળે એને ક્લોરીન જળ કહેવાય. આ સ્થાયી છે, આનો કલર પણ લીલાશ પડતો પીળો જ હોય. અને સ્થિર ક્લોરીન જળની જો H2O સાથે પ્રક્રિયા કરું તો એમાંથી HCl અને HOCl વિઘટન થઈ જાય, આને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય, ખબર છે, અને હાઇપોક્લોરસ એસિડ કહેવાય.
સ્થિર ક્લોરીન જળની જો જલીય દ્રાવણ બનાવું તો એમાંથી HOCl અને હાઇડ્રોજન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ અને હાઇપોક્લોરસ એસિડ HOCl એમાં એનું વિઘટન થઈ જાય. અને આ જે હાઇપોક્લોરસ એસિડ બન્યો એ આગળ ફરીથી HCl અને નવજાત ઓક્સિજન છૂટો કરે અને નવજાત ઓક્સિજન કહેવાય. નવજાત ઓક્સિજન એટલે તમને આગળ પણ કીધું છે એકવાર કે એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય અને એટલે એ ખૂબ જ એક્ટિવ છે, ખૂબ જ પ્રતિક્રિયાત્મક, તરત જ કોઈની પણ સાથે પ્રક્રિયા કરી દે એવો નવજાત ઓક્સિજન અહીંયા છૂટો પડે. અને જે નવજાત ઓક્સિજન મળ્યો એ ક્લોરીનનું ઓક્સિડેશન કરી નાખે. અને પરિણામે આ ગુણધર્મને કારણે એ વિરંજન કર્તા તરીકે વર્તે છે. ક્લોરીન એ વિરંજન કર્તા તરીકે વર્તે છે. દાખલા તરીકે આગળ એક સમીકરણ તરીકે સમજાવું તો ક્લોરીનની વિરંજન અસર, ક્લોરીન વિરંજન કરતા છે એટલે બ્લીચિંગ એજન્ટ, અને એની વિરંજન અસર કાયમી છે. એ કેવી રીતે વિરંજન કરે તો ક્લોરીનની હમણાં સમજાવ્યું એમ H2O ભેજ, આ ભેજ છે, એની સાથે પ્રક્રિયા થાય ભેજની હાજરીમાં તો HCl અને HOCl બને. બન્યું આવું HCl પ્લસ HOCl અને આ HOClનું ફરીથી વિઘટન થઈ જાય HCl અને નવજાત ઓક્સિજનમાં. એટલે આ બેઝિક પ્રક્રિયા હું આવી રીતે લખી શકું Cl2 પ્લસ H2O gives 2HCl પ્લસ નવજાત ઓક્સિજન. અને આ જે નવજાત ઓક્સિજન છૂટો પડ્યો એ રંગીન પદાર્થ સાથે પ્રક્રિયા કરે. આ રંગીન પદાર્થનું એ ઓક્સિડેશન કરે, રંગીન પદાર્થનું એ ઓક્સિડેશન કરે અને પદાર્થ રંગીનમાંથી રંગવિહીન બની જાય. આવી રીતે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે. ક્લોરીનની H2O સાથે પ્રક્રિયા થઈ, HCl અને HOCl બન્યો, HOClનું ફરીથી વિઘટન થયું, HCl અને નવજાત ઓક્સિજન બન્યો. એટલે આ સમીકરણ હું આવી રીતે લખી શકું gives 2HCl પ્લસ નવજાત ઓક્સિજન. અને આ જે નવજાત ઓક્સિજન બન્યો એ રંગીન પદાર્થનું ઓક્સિડેશન કરી દે અને પદાર્થ રંગીનમાંથી રંગવિહીન બની જાય. મતલબ કે અહીંયા જે ક્લોરીન છે બેઝિકલી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો ક્લોરીનની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ જોઈએ. ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે આ બધી એની રાસાયણિક પ્રક્રિયાઓ છે. તમારે ચેપ્ટર લખીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવું પડશે. દાખલા તરીકે FeSO4 આયન સલ્ફેટ કે જે આયનનો ઓક્સિડેશન આમ +2 છે, ફેરસ આયન કહેવાય એને, એની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય એસિડિક માધ્યમમાં એટલે H2SO4 હાજર છે. તો ઓક્સિડેશન કરતા તરીકે ક્લોરીન વર્તે. એટલે ક્લોરીનમાંથી HCl રિડક્શન થઈને HCl બને અને FeSO4નું ઓક્સિડેશન થઈ અને Fe2SO4 થ્રાઇસ બને. ઓક્સિડેશન આ +2 માંથી +3 થઈ ગયો. ફેરસ આયનમાંથી ફેરિક આયન બની ગયો એટલે એનું ઓક્સિડેશન થયું. કોણે કર્યું? ક્લોરીને. તો ક્લોરીન ઓક્સિડેશન કરતા કહેવાય. એનું પોતાનું શું થાય? રિડક્શન. એટલે Cl2માંથી HCl બની ગયો અને પ્લસ પ્રક્રિયા દરમિયાન HCl Cl2માંથી HCl બને. એસિડિક માધ્યમમાં ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને FeSO4નું Fe2SO4 થ્રાઇસમાં ઓક્સિડેશન કરે. બીજું એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયા સમજાવું તો Na2SO3 સોડિયમ સલ્ફાઇડ કહેવાય એને, કે જ્યાં સલ્ફરનું ઓક્સિડેશન આ +4 છે
અને એની જો ક્લોરીન સાથે પ્રક્રિયા થાય જલીય માધ્યમમાં તો Na2SO3નું ઓક્સિડેશન કરે અને Na2SO4 બનાવી દે. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આ જુઓ +6 છે, પ્લસ HCl. ક્લોરીનનું પોતાનું રિડક્શન થઈને HCl બને. આ પણ પ્રક્રિયા એવી છે કે જેમાં ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હજી જો સલ્ફર ડાયોક્સાઇડ સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય, ક્લોરીન જો સલ્ફર ત્રીજી એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયા, સલ્ફર ડાયોક્સાઇડ સાથે જો ક્લોરીનની પ્રક્રિયા થાય જલીય માધ્યમમાં, તો સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થઈ અને H2SO4 બની જાય અને ક્લોરીનનું રિડક્શન HClમાં થાય. સમીકરણ બેલેન્સ કરીએ આપણે. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે અને અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. ક્લોરીન ઓક્સિડેશન કરતા છે, SO2નું ઓક્સિડેશન કરી અને H2SO4 બનાવી દીધો. અને હજી ધારો કે આયોડિન માટે ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આયોડિન સાથે ક્લોરીનની પ્રક્રિયા કરીએ જલીય માધ્યમમાં, તો આયોડિનનું ઓક્સિડેશન થઈ અને આયોડિક એસિડ મળે, HiO3 આયોડિક એસિડ. અને ફરીથી ક્લોરીનનું રિડક્શન થઈને HCl બને. અહીં હું પ્રક્રિયાને બેલેન્સ કરું તો I2માંથી 2HiO3 બને અને H2Oના અહીંયા મારે 6H2O અને 5HCl 5Cl2. તો અહીંયા HClના 10 HCl. ઓક્સિજન અહીંયા 6 અને 6 અને હાઇડ્રોજન અહીંયા 12 અને 12. એટલે આયોડિનનું જો ઓક્સિડેશન કરીએ ક્લોરીન વડે તો આયોડિનમાંથી આયોડિક એસિડ બને. IO3 માઇનસ જે છે એને આયોડેટ આયન કહેવાય. IO3 માઇનસ એને આયોડેટ આયન કહેવાય. અને અહીંયા આયોડિનનો ઓક્સિડેશન આ +5 થશે, 0માંથી +5. એટલે ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, આયોડિનનું આયોડિક એસિડમાં ઓક્સિડેશન કરે છે અને પોતાનું HClમાં રિડક્શન થાય છે. તો આ તો આપણે કરી ક્લોરીનની પ્રક્રિયાઓની, રાસાયણિક પ્રક્રિયાઓની વાત. એ સિવાય ક્લોરીન શક્તિશાળી વિરંજક છે. હમણાં જ આપણે વાત થઈ બ્લીચિંગ એજન્ટ, વિરંજક. ક્લોરીને એના અગત્યના મુદ્દાઓ જોઈએ આપણે તો ક્લોરીન એ શક્તિશાળી બ્લીચિંગ એજન્ટ અથવા તો વિરંજક છે. વિરંજન એની જે વિરંજન પ્રક્રિયા છે એ ઓક્સિડેશનને કારણે થાય છે. ભેજની હાજરીમાં ક્લોરીન શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યોનું પણ વિરંજન કરી દે છે. એ સિવાય ક્લોરીનની વિરંજક અસર કાયમી હોય છે. હમણાં જ આપણે જોયું કે ક્લોરીનની જે વિરંજક અસર છે એ કાયમી હોય છે. અને કેવી રીતે વિરંજન થાય છે? તો ક્લોરીનની H2O સાથે અથવા તો ભેજવાળા ક્લોરીનનું વિઘટન થાય તો નવજાત ઓક્સિજન છૂટો પડે અને આ જે નવજાત ઓક્સિજન છે એ રંગીન પદાર્થ સાથે પ્રક્રિયા કરે તો એનું ઓક્સિડેશન થઈ અને પદાર્થ કેવો બની જાય? રંગવિહીન બની જાય. આ બધા અગત્યના મુદ્દાઓ છે કે જે ક્લોરીનની રાસાયણિક ગુણધર્મ છે. અને હવે ક્લોરીનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો, ગુણધર્મ જોયા પછી ક્લોરીનના આપણે ઉપયોગો થોડાક જોઈ લઈએ. તો એક તો ક્લોરીનનો ઉપયોગ વિરંજન કરતા તરીકે, સૌથી અગત્યનો એ જ ઉપયોગ છે એનો. શેમાં થાય? તો લાકડાના માવામાં,
કાપડ અને રૂના વિરંજન માટે મોટે ભાગે ક્લોરીનનો ઉપયોગ થાય છે. આ લાકડાનો જે માવો છે એ ક્યાં વપરાય? તો કાગળ અને રેયોનના ઉત્પાદનમાં લાકડાનો માવો વપરાય. એ સિવાય ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં ક્લોરીન વપરાય. નિષ્કર્ષણ એટલે બનાવટ. ગોલ્ડ અને પ્લેટિનમની બનાવટમાં કે પ્લેટિનમના નિષ્કર્ષણમાં ક્લોરીનનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી ક્લોરીનનો ઉપયોગ તમે રંગ કરવા માટે, ઔષધો, દવાઓ, એ સિવાય CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CHCl3, DDT જંતુનાશક તમને ખબર છે, પ્રશીતક, કુલિંગ એજન્ટ, પ્રશીતક એટલે એ બધા કાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં પણ ક્લોરીનનો ઉપયોગ થાય છે. પીવાના પાણીને જીવાણુ રહિત કરવા માટે ક્લોરીનનો એક બહુ સરસ સારો ઉપયોગ, અગત્યનો ઉપયોગ. પીવાના પાણીને જીવાણુ રહિત કરવા માટે બહુ મોટા પાયા પર પાણી સપ્લાય કરવાનું હોય તો એને જીવાણુ રહિત કરવા માટે ક્લોરીનનો ઉપયોગ કરીએ છીએ. ફોસ્જીન બહુ અગત્યનો એનો ઉપયોગ MCQ માટે IMP. ફોસ્જીન કે જેનું સૂત્ર છે COCl2, અશ્રુવાયુ, ટીયર ગેસ આપણે જેને કહીએ છીએ, CCl3NO2 અને મસ્ટાર્ડ વાયુ CH2S, CH2 અને પહેલા અને છેલ્લા કાર્બન પર ક્લોરીન. આ મસ્ટાર્ડ વાયુનું સૂત્ર છે, અણુસૂત્ર. આ ત્રણ ઝેરી વાયુ છે. એવા ઝેરી વાયુની બનાવટમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે ક્લોરીનની બનાવટ, ગુણધર્મ અને એના ઉપયોગો પૂરા કર્યા. બહુ ટૂંક સમયમાં આપણું 7મું ચેપ્ટર પૂરું થઈ જશે. ત્યાં સુધી બહુ વ્યવસ્થિત રીતે થિયરી અને MCQ માટે પણ બહુ IMP ચેપ્ટર છે, એટલે લખીને ચેપ્ટર તૈયાર કરતા રહેજો. થેન્ક યુ.